દેશમાં જો તમે આવનારા દિવસોમાં ઇન્ડિગો, એર ઇન્ડિયા અથવા એર ઇન્ડિયા એક્સપ્રેસમાં ઉડાન ભરવાનું આયોજન કરી રહ્યા છો તો તમને વિલંબ અથવા ફ્લાઇટ રદ થવાનો સામનો કરવો પડી શકે છે, કારણ કે વિશ્વના સૌથી વધુ ઉડતા નેરો બોડી વિમાન એરબસ A320 ફેમિલીના ફ્લાઇટ કંટ્રોલ કમ્પ્યુટર્સમાં તીવ્ર સૌર કિરણોત્સર્ગને કારણે ડેટા કરપ્ટ થવાનું જોખમ સામે આવ્યું છે। આ ખામીના કારણે એરબેસ વિશ્વભરમાં ચાલતા લગભગ 6000 વિમાનો માટે તાત્કાલિક સોફ્ટવેર અને કેટલાક કિસ્સાઓમાં હાર્ડવેર અપડેટ અને રિપ્લેસમેન્ટનો આદેશ આપ્યો છે। યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સીએ પણ ઇમરજન્સી એરવર્થીનેસ ડાયરેક્ટિવ જાહેર કરી દીધું છે, જેની સીધી અસર ભારત સહિત વિશ્વની તમામ મોટી એરલાઇન્સ પર પડી રહી છે। આ બધું જેટ બ્લુ એરવેઝની ફ્લાઇટ 1230 સાથે 30 ઓક્ટોબર 2025ના રોજ શરૂ થયું હતું। ઉડ્ડયન દરમિયાન અચાનક ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમમાં ખામી આવી અને વિમાનને ફ્લોરિડાના ટેમ્પામાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું। તપાસમાં ખબર પડી કે તીવ્ર સૌર કિરણોત્સર્ગને કારણે ફ્લાઇટ કંટ્રોલ કમ્પ્યુટરની મેમરીમાં રહેલો મહત્વપૂર્ણ ડેટા કરપ્ટ થઈ ગયો હતો। આ પછી એરબસે તુરંત એલર્ટ ઓપરેટર્સ ટ્રાન્સમિશન જાહેર કર્યું અને EASA એટલે કે ઇમરજન્સી ડાયરેક્ટિવ લાગુ કરી દીધું હતું। ભારતમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયા સૌથી મોટા ઓપરેટર છે। બંને એરલાઇન્સે અપડેટ પ્રક્રિયા શરૂ કરી દીધી છે, પરંતુ તેના કારણે આવનારા દિવસોમાં અનેક ફ્લાઇટ્સમાં વિલંબ અથવા રદ થવાની શક્યતા છે। ઇન્ડિગોએ પણ કહ્યું કે સેફટી ફર્સ્ટ। ભારતીય એરલાઇન્સમાં ઇન્ડિગોએ એક્સ પ્લેટફોર્મ પર નિવેદન આપતા કહ્યું કે તેઓ એરબસની ટેકનિકલ એડવાઇઝરીને ધ્યાનમાં લઈને ફરજિયાત અપડેટ્સ પ્રોએક્ટિવલી પૂરા કરી રહ્યા છે। આના કારણે અમુક ફ્લાઇટના શેડ્યુલમાં ફેરફાર શક્ય છે। મુસાફરોને વિનંતી છે કે એરપોર્ટ જતા પહેલા ફ્લાઇટ સ્ટેટસ ચકાસી લે। બીજી તરફ એર ઇન્ડિયાએ પણ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે સોફ્ટવેર અથવા હાર્ડવેર રિઅલાઇનમેન્ટને કારણે કેટલાક વિમાનોનો ટર્ન અરાઉન્ડ ટાઈમ વધશે, શેડ્યુલ સેવાઓ પણ પ્રભાવિત થશે। મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉડાનનું સ્ટેટસ તપાસે। કોઈપણ મદદ માટે 01169329333 અને 01169329999 પર કોલ કરો। મુસાફરોને થતી અસુવિધા બદલ અમને ખેદ છે। હાલ વિશ્વમાં 11,300થી વધુ A320 ફેમિલી વિમાન ચાલે છે, જેમાંથી લગભગ 6000 વિમાનોને તાત્કાલિક સોફ્ટવેર અપડેટની જરૂર છે। કેટલાક જૂના મોડલ્સમાં હાર્ડવેર પણ બદલવું પડશે, જેના કારણે તે વિમાનો અઠવાડિયા સુધી ગ્રાઉન્ડેડ રહી શકે છે। આ અપડેટ્સ દરમિયાન વિમાનોને ઓછામાં ઓછા 4 થી 6 કલાક વધુ જમીન પર રાખવા પડે છે, જેના કારણે શેડ્યુલમાં મોટું વિઘ્ન પડશે। ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે આગામી કેટલાક અઠવાડિયા સુધી વૈશ્વિક સ્તરે ફ્લાઇટ વિલંબ અને રદની સ્થિતિ રહેશે। દુનિયામાં સૌથી વધુ વેચાતા એરબસના A320 સિરીઝના એરક્રાફ્ટ પર તીવ્ર સોલાર રેડિયેશનનું જોખમ મંડરાઈ રહ્યું છે। આ અંગે એરબસે પણ પોતાની વેબસાઇટમાં જણાવ્યું કે સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે। અમે બધી એરલાઇન્સ સાથે મળીને આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવીશું। થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ। નોંધનીય છે કે જો સોલાર રેડિયેશનથી ફ્લાઇટ કંટ્રોલ ડેટા ગડબડાઈ જાય તો ઊંચાઈ, દિશા કંટ્રોલ જેવી અત્યંત મહત્વપૂર્ણ માહિતી ખોટી થઈ શકે છે। આનાથી વિમાન સંચાલનમાં જોખમ પણ થઈ શકે છે। નવા A320 વિમાનોમાં સોફ્ટવેર અપડેટ લગભગ 30 મિનિટમાં થઈ શકે છે, જ્યારે જૂના મોડેલોને હાર્ડવેર ફેરફારોની જરૂર પડવાથી વધુ સમય લાગી શકે છે। એરલાઇન્સને અપેક્ષા છે કે અપગ્રેડની પ્રક્રિયા 2 થી 3 દિવસમાં એટલે કે 48 થી 72 કલાકમાં પૂર્ણ થઈ જશે અને ફ્લાઇટની કામગીરી સોમવાર અથવા મંગળવાર સુધીમાં સામાન્ય થઈ જશે।